વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી નવતર પહેલના ભાગરૂપે 1044 સગર્ભા મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળના સંકલ્પને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ પણ સહયોગ સાંપડ્યો છે। વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને ONGC સહિત શીતલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરા જિલ્લાની કુલ 1044 SC અને ST સગર્ભા બહેનોને કુલ 11 વસ્તુઓની 16.5 કિલોની ન્યુટ્રિશન કીટ વિતરણનો કાર્યક્રમ શહેરની SSG હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો। ન્યુટ્રિશન કીટમાં 5 કિલો ઘઉંનો લોટ, 3 કિલો ચોખા, 1 કિલો મગ, 1 કિલો મગની દાળ, 1 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ, 1 કિલો સિંગદાણા, 1 કિલો ગોળ, 1 કિલો પ્રોટીન પાવડર, 500 ગ્રામ ખજૂર, 1 કિલો તલ આપવામાં આવ્યા હતા। સરકારની 1000 દિવસ માટે સગર્ભા અને ધાત્રી માટે અન્ન વિતરણ યોજના કે જેમાં બાળક અને માતાના પોષણમાં ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ માટે મનુષ્યના જીવનમાં 1000 દિવસ જેમાં બાળક ગર્ભમાં હોય તે સમયગાળો 270 દિવસ અને જન્મથી 2 વર્ષ 730 દિવસ આમ 1000 દિવસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તે સમયગાળાની સાર સંભાળ થઈ શકે તો જ ભવિષ્યની આવનાર પેઢી તંદુરસ્ત અને સુપોષિત બની શકે। સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ONGC મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કીટનું આપણે વિતરણ કર્યું છે। વિશેષ કરીને ન્યુટ્રિશન કીટ સગર્ભા બહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કીટની આઇટમ પસંદ કરવામાં આવી છે અને એમને સાથોસાથ હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજના દિવસે હતો અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। આપણા જે વડોદરા જિલ્લાની અંદર જે SC/SCની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રિશન કીટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કીટ શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે 1044 સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે અને આવતીકાલે પણ તેઓ આ શીતલ ફાઉન્ડેશન NGO દ્વારા બીજા 312 TBના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે ST/SCના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કીટ આપવામાં આવી રહી છે। આ ન્યુટ્રિશન કીટ લગભગ 16 થી 17 કિલોની છે જેમાં પ્રોટીન જેવા અને બધા મલ્ટીગ્રેન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કીટ બનાવેલી છે અને આ કીટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણી સગર્ભા માતાઓ જે આપણે બાળ મરણ અને માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકે।